પૂછવું જ પડશે યાર. અરે મનીષભાઈ, આ વખતે મહાશિવરાત્રી આવે છે તો એમાં ફરારી કેવડો થેપલા નહીં લાયા ફરારમાં? અરે યાર સાહેબ, બનાવવાનું ને આ ચેવડો તો તો કાલે કાલે દિવસે ફ્રેશ જ બનવાના, એ તો તમને ખબર જ છે આપણે. તો કાલે પેલી રીલ બનાવી હતી એમાં તો નહીં મૂક્યું. અરે ખરેખર એ રીલમાં બતાવવાનું રહી જ ગયું હતું, પણ હવે અત્યારે આ રીલમાં આપણે બતાવી દઈએ. અરે મને એ જ ડાઉટ હતો કે મનીષભાઈ આ વખતે થેપલા કેવડો બનાવ કે ના નહીં, નહીં, બનાવ, definitely એટલે હું રેબરૂ બનાવો. પૂછવા આવ્યો તમને. યસ યસ ડેફિનેટલી બનાવો. તો મનીષભાઈ આ વખતે ફરારમાં શું શું આઈટમો છે? આ વખતે જો આજે 11 છે, 11 કરી છે તમે? યસ. રાઈટ. તો ઓલરેડી સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, મોતીવડા, પેટીસ, બફવડા, પત્તરવેલ, આ બધી જ વસ્તુનો કોમ્બો મસ્ત મજાનો આપી દઉં કે જેને કારણે તમે બધું જ ટેસ્ટ કરી લો. આમાં પણ કોમ્બો? યસ, આમાં પણ કોમ્બો જોરદાર. મારા માટે ફરાળમાં મને ફરારી લીલવાની કચોરી આપો ને. સાહેબ 11 કરી છે કે 12 કરી છે? ફરાળીમાં મોતીવડા આવે, પેટીસ આવે, બફવડા આવે, આ ઉપવાસની આઈટમો છે યાર. આઈટમ તો યાર એકથી જ જોરદાર છે યાર. મસ્ત મસ્ત. પેલા ભાઈ બેઠા છે ફરારી કચોરી વાળા. ફરારી લીલવાની કચોરી ખાવી છે.